રાધે કૃષ્ણ મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ વ્રત સાધનામાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, તમે જાણો જ છો કે હાલમાં ચાતુર્માસ ચાલી રહ્યો છે. તો આપણે આ ચાતુર્માસના વ્રત ઉપવાસમાં શ્રીમદ ભગવદ્ ગીતાના 18 અધ્યાયનો સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે રોજ એક અધ્યાયનો પાઠ કરીશું. આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના 16મા અધ્યાયનો પાઠ કરીએ. જો મિત્રો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો પ્લીઝ અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. મારા નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચતી રહે. અને જો મિત્રો તમે આગળના 1 થી 15 અધ્યાય ન સાંભળ્યા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને આગળના અધ્યાયોની લિંક મળી જશે. ધન્યવાદ મિત્રો. શ્રી ગણેશાય નમઃ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 16, દેવાસુર સંપત્તિ ભાગયોગ. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે ભરત પુત્ર, નિર્ભયતા, મનની શુદ્ધતા, આધ્યાત્મિક જ્ઞાનમાં દઢતા, દાન, આત્મસંયમ, યજ્ઞપરાયણતા, વેદાધ્યયન, તપચર્યા તથા સાદાઈ, અહિંસા, સત્યતા, ક્રોધવિહીનતા, ત્યાગ, શાંતિ, દોષ દર્શન પ્રત્યે અરુચિ, જીવમાત્ર પ્રત્યે દયા, અયોલુપતા, સૌમ્યતા, વિનમ્રતા, સ્થિરતા, તેજ, ક્ષમા, દઢતા, આડંબર રહિતતા, પવિત્રતા, સર્વ પ્રત્યે અશત્રુતા તથા મિથ્યાભિમાન રહિતતા, આ સર્વ દેવી પ્રકૃતિથી સંપન્ન લોકોના સદ્ગુણો છે. હે પાર્થ, દંભ, દર્પ, ઘમંડ, ક્રોધ, કઠોરતા અને અજ્ઞાન આ આસુરી પ્રકૃતિ ધરાવતા લોકોના લક્ષણો છે. દૈવી ગુણો મોક્ષ તરફ દોરી જાય છે, જ્યારે આસુરી સંપત્તિ બંધનના નિરંતર પ્રારબ્ધનું કારણ છે. હે અર્જુન, તું શોક ન કર, કારણ કે તું દિવ્ય ગુણો સાથે જન્મ્યો છે. આ જગતમાં 2 પ્રકારના જીવો છે. એક, જે લોકો દિવ્ય પ્રકૃતિથી સંપન્ન હોય છે તથા તેઓ જે આસુરી પ્રકૃતિ ધરાવતા હોય છે. હે અર્જુન, મેં દૈવી ગુણો અંગે વિસ્તૃત વર્ણન કર્યું છે. હવે આસુરી પ્રકૃતિ અંગે મારી પાસેથી શ્રવણ કર. જે લોકો આસુરી પ્રકૃતિ ધરાવે છે તેઓ ઉચિત કર્મો અને અનુચિત કર્મો કયા છે તે સમજી શકતા નથી. તેથી તેઓ ન તો પવિત્રતા ધરાવે છે કે ન તો સદ આચરણ કરે છે કે ન તો સત્યતા પણ ધરાવે છે. તેઓ કહે છે કે જગત પૂર્ણ સત્ય રહિત, આધાર રહિત, નૈતિક વ્યવસ્થા માટે ભગવાન રહિત, જેમણે સર્જન કર્યું હોય કે નિયંત્રણ કરતા હોય છે. તેનું સર્જન 2 જાતિઓના જોડાણથી થયું છે અને કામ વાસનાની સંતુષ્ટિ સિવાય અન્ય કોઈ ઉદ્દેશ્ય નથી. આવા મંતવ્યોને દઢતાથી વળગી રહેનારા આ દ્વિષાભ્રષ્ટ જીવાત્માઓ અલ્પબુદ્ધિ તેમજ ક્રૂર પ્રવૃત્તિઓ સાથે જગતના વિનાશ માટે ધમકીરૂપ શત્રુ તરીકે ઉદય પામે છે. અસંતૃપ્ત કામ વાસનાને આશ્રય આપીને દંભ, અભિમાન તથા અહંકારથી પૂર્ણ આસુરી લોકો તેમના વ્યર્થ સિદ્ધાંતને વળગી રહે છે. એ પ્રમાણે ભ્રમિત થયેલા તે લોકો ક્ષણભંગુરતા પ્રત્યે આકર્ષિત થાય છે અને અપવિત્ર સંકલ્પ સાથે કાર્ય કરે છે. તેઓ અનંત ચિંતાઓથી યુક્ત હોય છે, જેનો અંત કેવળ મૃત્યુ સાથે થાય છે. તેમ છતાં તેઓ ખાતરીપૂર્વક માને છે કે કામનાઓની તૃપ્તિ અને સંપત્તિનો સંગ્રહ કરવો એ જીવનનો સર્વોચ્ચ ઉદ્દેશ્ય છે. સેકન્ડો કામનાઓના બંધનથી જકડાયેલા તથા કામ અને ક્રોધથી દોરવાયેલા તેઓ તેમની ઇન્દ્રિયોની તૃપ્તિ માટે અન્યાયિક સાધનો દ્વારા સંપત્તિનો સંગ્રહ કરવાના પ્રયાસો કરે છે. આસુરી વ્યક્તિ વિચારે છે કે મેં આજે આટલું બધું ધન મેળવ્યું છે અને હવે હું મારી કામનાઓની પરિપૂર્તિ કરીશ. આ મારું છે
અને આવતીકાલે મારી પાસે આનાથી પણ અધિક હશે. તે શત્રુને મેં મારી નાખ્યો છે અને હું અન્ય શત્રુઓને પણ મારી નાખીશ. હું સ્વયં ભગવાન સમાન છું. હું ભોગતા છું, હું બળવાન છું અને હું સુખી છું. હું ધનવાન છું અને મારી પાસે ઉચ્ચ હોદ્દા પર બિરાજિત સંબંધીઓ છે. મારા સમાન અન્ય કોણ છે? હું યજ્ઞો એટલે કે સરધી દેવતાઓ માટે કરીશ. હું દાન આપીશ, હું મોજ માણીશ. આ પ્રમાણે તેઓ અજ્ઞાનથી મોહગ્રસ્ત હોય છે. આવી કલ્પનાઓથી ગ્રસ્ત અને કુમાર્ગે દોરવાયેલા મોહજાળમાં લિપ્ત તથા ઇન્દ્રિય વિષયક સુખોની તૃપ્તિના વ્યસનીઓનું ઘોર નરકમાં પતન થાય છે. આવા પોતાને શ્રેષ્ઠ માનનારા અને હઠીલા, પોતાની સંપત્તિમાં, મદમાં અને અભિમાનમાં ચૂર લોકો શાસ્ત્રોના વિધિવિધાન પ્રત્યે કોઈ પણ આદર વિના ઘમંડપૂર્વક નામ માત્ર માટે યજ્ઞો કરે છે. અહંકાર, બળ, ઘમંડ, કામ, ક્રોધથી અંધ બનેલા આસુરી લોકો તેમના પોતાના શરીરમાં તથા અન્યના શરીરમાં રહેલી મારી ઉપસ્થિતિની નિંદા કરે છે. આ ક્રૂર અને દ્વેષપૂર્ણ લોકોને, નરાધમ અને દુષ્ટ લોકોને હું નિરંતર માયિક જગતના પુનર્જન્મના ચક્રમાં સમાન આસુરી પ્રકૃતિ ધરાવતી યોનિઓમાં નાખ્યા કરું છું. આ અજ્ઞાની જીવાત્માઓ પુનઃ પુનઃ આસુરી યોનિઓમાં જન્મ લે છે. હે અર્જુન, મને પામવામાં નિષ્ફળ થયેલા આ લોકો ધીમે ધીમે અસ્તિત્વના અતિ અધમ પ્રકારમાં ગતિ પામે છે. કામ, ક્રોધ અને લોભ જીવાત્માને આત્મવિનાશરૂપી નર્ક તરફ અગ્રેસર કરનારા 3 દ્વારો છે. તેથી આ ત્રણેયનો મનુષ્ય ત્યાગ કરવો જોઈએ. જે લોકો અજ્ઞાનના 3 પ્રવેશ દ્વારોથી મુક્ત થઈ જાય છે, તેઓ તેમના આત્માના કલ્યાણ માટે પ્રયાસ કરે છે અને પશ્ચાત પરમ ગતિ પામે છે. જે લોકો શાસ્ત્રોક્ત આજ્ઞાઓની અવહેલના કરીને કામનાઓના આવેગવશ મનસ્વી થઈને કાર્ય કરે છે, તેઓ જીવનમાં ન તો સિદ્ધિ પ્રાપ્ત કરે છે, કે ન તો આનંદ પ્રાપ્ત કરે છે, કે ન તો પરમ ગતિને પામે છે. તેથી શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેના નિર્ણય માટે શાસ્ત્રોને તમારી સત્તા બનવા દો. શાસ્ત્રોક્ત આદેશો અને શિક્ષાઓને સમજો અને પશ્ચાત તદનુસાર આ વિશ્વના તમારા કર્મો કરો. ઓમ તત્સદિતિ. શ્રીમદ્ ભગવદ્ ગીતા સુપનિતસ્યુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે દેવાસુર સંપદે ભાગ યોગો નામ ષોડશોડાધ્યાય. મિત્રો, 16મો અધ્યાય સમાપ્ત થાય છે. ધન્યવાદ.